નમસ્કાર આંગણવાડી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં ગુજરાત રાજ્યના તમામ જે 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં જે કાર્યકર બહેનો જે નોકરી કરી રહ્યા છે તે કાર્યકર બહેનો હાલમાં જે ઓનલાઈન કામગીરી છે તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને પોતાને જે આપવામાં આવેલા જે CUG કાર્ડ છે ICDS વિભાગ દ્વારા જે છેલ્લા 3 વર્ષથી તેઓ તેનો ઉપયોગ કરી અને જે ઓનલાઈન કામગીરી છે પોષણ ટ્રેકર તેમજ અલગ અલગ જે THR ટેક હોમ રેક્શન વગેરેના જે કામો કરે છે તે કામો તેઓ 3 વર્ષથી આ CUG કાર્ડ પોતાના મોબાઈલમાં નાખી અને નેટનો ઉપયોગ કરીને કરતા હોય છે। ત્યારે ગત રોજ જે છે તે દિવાળી બાદ તમામ આંગણવાડી કેન્દ્રો કાર્યકરો દ્વારા આ સિમ કાર્ડ જે છે તે અલગ અલગ જિલ્લાઓ તાલુકા કક્ષાએ પરત કરવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 2-3 વર્ષથી આ બહેનો જે છે તે સિમ કાર્ડની સાથે નવો સ્માર્ટફોન સરકાર આપે તેવી માગણી કરી રહ્યા છે। ગત વર્ષે કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા માતબર રકમ ગુજરાત રાજ્યને ફાળવવામાં આવેલ હોવા છતાં પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 1 વર્ષનો સમયગાળો વીતવા છતાં આ સ્માર્ટફોન જે છે તેના માટેની રકમ અથવા તો સ્માર્ટફોન આ કાર્યકર બહેનોને આપેલ નથી। આથી હવે તમામ તાલુકા કક્ષાએ જે છે તે બહેનો મક્કમ બન્યા છે અને તમામ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે છે તે ICDS ઓફિસર્સને જે છે તે સુપરવાઇઝરોને તે સિમ કાર્ડ પરત આપીને આ બહેનો ફક્ત ઓફલાઈન કામ સાથે જે છે તે આંગણવાડી કેન્દ્રોમાં જઈ રહ્યા છે। ત્યારે આ તાલુકામાં એટલે કે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આ ઓફલાઈન કામગીરી અને જે સિમ કાર્ડ પરત આપવામાં આવ્યા છે અને આ લડત જે હાલમાં બહેનોએ ઉઠાવી છે તેનાથી શું ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારાની જે બાબત છે તે શું સાઈડમાં થઈ જશે કે શું, અને હાલમાં જે મુખ્ય મુદ્દો પગાર વધારાનો છે એ આ સિમ કાર્ડ અને સ્માર્ટફોનની લડાઈમાં ક્યાંક બાજુમાં મુકાઈ જશે કે નહીં તેને લઈ અને આજના વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી મળી જાય। તો તમામ રાજ્ય કક્ષાના જે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો છે તેઓ હાલમાં ઓનલાઈન કામગીરીથી અળગા રહી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી આ બહેનોને ઉચ્ચ ક્વોલિટીનો જે સ્માર્ટફોન છે તે આપવામાં નથી આવી રહ્યો। સરકાર દ્વારા એટલે કે ICDS વિભાગ દ્વારા 3 વર્ષ પહેલાં આ બહેનોને CUG કાર્ડ પધરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ બહેનો પોતાના સ્માર્ટફોનમાં આ CUG કાર્ડ નાખીને ઓનલાઈન જે કામગીરી છે આંગણવાડીને લગતી, જેમ કે પોષણ ટ્રેકર હોય કે THR ટેક હોમ રેશન હોય અથવા તો જે ઓનલાઈન ડેટા જે મોકલવાના હોય છે બાળકોની સંખ્યા સહિતના, આ તમામ કામગીરી પોતાના પર્સનલ સ્માર્ટફોનમાં કરતા હોય છે। આનાથી જે પોતાનો પર્સનલ ડેટા છે જેમ કે બેંક પાસવર્ડ હોય, બેંક ખાતાની ડિટેલ્સ હોય, સાથે જ પોતાના પર્સનલ નંબર, પર્સનલ ફોટાઝ, આ તમામ જે વસ્તુઓ છે તે ઓનલાઈન જે છે કે કહી શકાય કે હેક કરીને મોબાઈલ ચોરી થઈ શકે છે। તેથી આ બહેનો જે છે તે પોતાના માટે જે છે તે નવો સ્માર્ટફોન આ ઓનલાઈન નહીં ફક્ત કામગીરી કરવા માટે જ માગી રહ્યા છે, જેના માટે ગત વર્ષે કેન્દ્ર સરકારે બજેટ પણ ફાળવી દીધું છે, પરંતુ રાજ્ય સરકારે આના માટે હજુ સુધી કોઈપણ જાતનો નિર્ણય લીધો નથી। આથી આ બહેનો હવે પોતાના જે છે તે મુખ્ય માર્ગ એટલે કે આંદોલનના માર્ગે ચડ્યા છે અને તેઓ હાલમાં સરકાર પાસે જે છે તે CUG કાર્ડ આપી પરત કરી અને CUG કાર્ડમાં નવા સ્માર્ટફોન સાથે જે છે તે સ્માર્ટફોન સાથે જ CUG કાર્ડ લઈ અને તેઓ ઓનલાઈન કામગીરી કરશે તેવી જીદ ઉપર અડ્યા છે। આ તમામ બાબતોમાં જે છે તે હવે કેન્દ્ર સરકાર જે છે તે રાજ્ય સરકારોને જે ટકોર કરશે અને સરકાર જે છે તે મોબાઈલ આપશે, પરંતુ ક્યાંક ને ક્યાંક મુખ્ય મુદ્દો જે છે આંગણવાડી પગાર વધારાનો તે આ બધી બાબતોમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓ ભૂલી રહ્યા છે અને હાલમાં તમામ આંગણવાડી કેન્દ્રો અને તમામ મીડિયાઝમાં ફક્ત એક જ સમાચાર ચાલી રહ્યા છે કે આંગણવાડી કર્મચારીઓના જે સ્માર્ટફોન છે તે આપવામાં આવે અને CUG કાર્ડ પરત લઈને ઓનલાઈન કામગીરી તેમની પાસે કરાવવામાં આવે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે રાજ્ય સરકારને, જે ટકોર કરી છે કે 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2025 સુધીમાં આ બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો કરી અને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવે તેવો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપી દીધો છે અને રાજ્ય સરકાર આ બાબતે જે છે કહી શકાય કે કબૂતર જેવી સ્થિતિ જે છે, બિલાડી જેવી સ્થિતિ જે કહી શકાય આંખ બંધ કરીને બેઠી છે ને આ બહેનો માટે કોઈપણ જાતનો જે છે તે વધારો અથવા કોઈપણ જાતની તૈયારીઓ આ રાજ્ય સરકાર કરી રહી નથી। વચમાં જે છે તે દિવાળી પહેલાં જાણવા મળ્યું હતું કે નાણાં વિભાગ સાથે સંકલન સાધવામાં આવ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ વિભાગો હાલમાં બજેટ 2026-27માં વ્યસ્ત છે અને ક્યાંક ને ક્યાંક આ બજેટ સાથે જે છે તે વધારો કરશે તેવી આશાઓ જન્મી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ક્યાંય પણ આ બાબતને લઈ અને કોઈપણ જાતની ચર્ચા કરવાનું ટાળવામાં આવે છે। તો બહેનો જે છે હાલમાં આંગણવાડી બહેનો જે સ્માર્ટફોન અને જે સિમ કાર્ડ પરત આપી અને ઓનલાઈન કામગીરીથી જેઓ અળગા રહી રહ્યા છે તેઓ બહેનોને ખાસ વિનંતી છે કે હાલમાં
આપ જે લડત લડી રહ્યા છે સાચી લડત છે, તમે સ્માર્ટફોન માટે લડો, પરંતુ જ્યારે પણ આપ સ્માર્ટફોનની જે વાત ચાલે છે તેના સાથે પગાર વધારાનો ઉલ્લેખ કરી અને આ પગાર વધારાની જે મુખ્ય બાબત છે તે સરકાર સામે પહોંચાડવા માટે અધિકારીઓના કાને નાખવી જ જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક હાલમાં જે પ્રમાણે દેશમાં અને રાજ્યમાં જે રીતે આંગણવાડી બહેનોને લઈ ક્યારેક બહેનોને લઈને જે વંટોળ ઊભો થયો છે તે ફક્ત ઓનલાઈન કામગીરીથી અળગા રહેવાનો અને સ્માર્ટફોન જે છે તે નવા મેળવવા માટેની બાબત ચર્ચાઓ થઈ રહી છે. તમામ વિભાગો અને તમામ જે કહી શકાય કર્મચારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ, તેઓ પણ આ બાબતને લઈને હાલ ગંભીર થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પગાર વધારાનો મુદ્દો જે છે તે ભૂલાઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં રાજ્ય સરકાર અને ICDS વિભાગ આ સ્માર્ટફોન સાથે જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ફેબ્રુઆરી 2026 સુધીમાં પગાર વધારાની વાત કરી છે તેને લઈ અને કોઈ સચોટ નિર્ણય લેશે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.